ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની તારીખ જાહેર કરવામાં આવી છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને બોર્ડની પરીક્ષાનું જે રિઝલ્ટ આવવાનું હતું તેની તારીખ જાહેર કરવામાં આવી છે। આ તારીખ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 અને ધોરણ 10ના બોર્ડ પરીક્ષાની તારીખ વિશે જોવાના છીએ, કઈ તારીખે તમારું રિઝલ્ટ આવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો અંત આવી ગયો છે। તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો બોર્ડ પરીક્ષા 2026 તો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટની તારીખ જાહેર। તો ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 જનરલમાં કયા છે વિદ્યાર્થી મિત્રો? આર્ટ્સ અને કોમર્સ, અને ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની તારીખ જોવાના છીએ। તો સર્વપ્રથમ તો કહ્યું તો ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવશે અને ત્યારબાદ ધોરણ 12 જનરલ અને છેલ્લે ધોરણ 10નું રિઝલ્ટ આવશે। તો હવે જોઈએ આપણે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ એ રિઝલ્ટ છે 25 એપ્રિલથી 1 મેની વચ્ચે આવી શકે છે। તો ધોરણ 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે રિઝલ્ટ વહેલા આવવાનું છે થોડું બીજાની સાપેક્ષે। તો 25 એપ્રિલથી 1 મેની વચ્ચે તમારું બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવવાનું છે। હવે ધોરણ 12 જનરલ, તો જનરલમાં 1 મેથી અને 5 મેની વચ્ચે તમારું ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવવાનું છે। હવે વાત કરીએ આપણે ધોરણ 10, તો ધોરણ 10વાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એ 5 મેથી 10 મેની વચ્ચે આવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વાળા વિદ્યાર્થીઓ માટે 5 મે, 5મા મહિનાની 5મી તારીખથી અને 5મા મહિનાની 10 તારીખ વચ્ચે તમારું બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ આવવાનું છે। તો આ વિદ્યાર્થી મિત્રો, 3 સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10ના, ધોરણ 12ના 3 સ્ટ્રીમ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાની તારીખ છે, આ સંભવિત તારીખ છે વિદ્યાર્થી મિત્રો। આ તારીખ વચ્ચે તમારું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ આવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ 10 સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।